अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। આજનો આ વિડીયો એસએસસી અને એચએસસીની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપવા જતા બાળકો માટે છે, કારણ કે આ બાળકો ધોરણ કેજીથી લઈ અને 9 સુધી પોતાની જ શાળામાં પોતાના શિક્ષકો સાથે જ રહી અને શતરાંત પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાઓ આપતા હોય છે, જેથી તેની અંદર પોતાની શાળામાં પોતાના શિક્ષકો હોવા પછી કોઈ પ્રકારનો ડર હોતો નથી. એ લોકો જ્યારે એસએસસી અને એચએસસીની એક્ઝામ આપવા જાય છે ત્યારે એની અંદર ડર હોય છે કે હું કઈ રીતે પરીક્ષા આપીશ, મારે કઈ રીતે પરીક્ષા આપવી, પેપરો મારે કઈ રીતે ભરવા. પરંતુ હું બાળકોને કહું છું, ભાઈઓ તથા બહેનોને, કે એસએસસી અને એચએસસી પરીક્ષા આપતી પહેલા ડરવાની જરૂર નથી. તમારે પરીક્ષા પહેલા શું કરવું છે? સૌપ્રથમ તો તમારા વિચારોને હકારાત્મક રાખો, સારા વિચારો રાખો, ઊંડાણપૂર્વક ગંભીરતા એ બાબતે ન લો. બીજું, સરખામણી ન કરો, કોઈની સાથે તમે સરખામણી તમારી ન કરો. ત્રીજું, અફવાઓથી સાવધાન રહો. આ સ્કોડ આવવાની છે, આ ચેકિંગ આવવાની છે, આ કેન્દ્ર ઉપર આ થવાનું છે, આ કેન્દ્ર ઉપર સુપરવાઇઝરો કડક છે. તમે પોતે સક્ષમ છો, તમે હોશિયાર છો, તમે તટસ્થ છો, તમારો આત્મવિશ્વાસ, તમારું મનોબળ છે. એટલે ક્યારે પણ કોઈ પણ પ્રકારની અફવાઓમાં આવવાનું નથી. बच्चों, सबसे पहले मैं आपसे एक गुजारिश करना चाहूंगा, पेपर देने जाने से पहले हम फजर की नमाज पढ़े, अल्लाह से दुआ करके और दो रकात सलातुल हाजत पढ़ के निकले और अच्छे से पेपर लिखे. बच्चों, मेहनत करनी है. आपका फ्यूचर, आपका भविष्य ये 10वीं की एग्जाम तय करेगा कि आप आगे जाकर के क्या बनना चाहते हो. કે તમને વિભાગ ઈ આવડે છે તો પેલા વિભાગ ઈ લખી નાખો, વિભાગ સી આવડે છે વિભાગ સી લખી નાખો, વિભાગ બી આવડે છે વિભાગ બી લખી નાખો. એ ન વિચારો કે વિભાગ એ જ લખવો પડશે, આવું ફરજિયાત નથી. હા, ફરજિયાત એ છે કે વિભાગ એમાં 5 પ્રશ્નો હોય તો એ 5 પ્રશ્ન એક સાથે લખવાના. તમે વિભાગ એ નો બીજો પ્રશ્ન લખો, વિભાગ સી નો ત્રીજો પ્રશ્ન લખો, વિભાગ ઈ નો પહેલો પ્રશ્ન લખો તો એ માન્ય ગણાશે નહીં, કારણ કે ત્યાં વિભાગ વાઇઝ ચેક થતું હોય છે. એટલે આપણે વિભાગ ક્યારે પણ છોડવાનો નથી. પહેલા એ શાંતિથી વાંચી લો કે મને કયો વિભાગ ક્લિયર છે. આ વિભાગ તમે પહેલા લખી નાખો. એક પણ પ્રશ્ન છોડતા નહીં, મહેરબાની કરી અને એક પણ પ્રશ્ન છોડવાનો નથી. ત્યાર પછી પરીક્ષા પૂર્ણ થઈ ગયા પછી પેપર ચેકિંગ જે છે સોલ્વ કરી લો શાંતિથી, માથાકૂટમાં વધુ સમય ન બગાડો, થોડો આરામ કરી લો. એટલું બી મગજ ગંભીરતા નહીં લઈ લો कि તમે પોતે टूटी जाओ अंदर थी. और खुसूसन मांगरोल के सभी बच्चों को मैं कहना चाहूंगा कि आप पेपर पर फोकस करें. इधर उधर नजर पेपर भरने से पहले या पेपर जब क्वेश्चन पेपर आपके पास आ जाए तो सबसे पहले पूरे क्वेश्चन पेपर को पढ़ लेना है अच्छे से, और जो आता है सबसे पहले वो लिख लेना है. अच्छी राइटिंग से पेपर लिखना है और क्वेश्चन वाइज समझ लो कि क्वेश्चन 1 है तो ये पेज पर क्वेश्चन 1 लिख लिया, उसके बाद दूसरा क्वेश्चन आए तो दूसरे पेज पे लिखना है. પરીક્ષા એક સિમ્પલ છે, સાધારણ છે. આ તમારું ભવિષ્યને ઘડવા માટેની પરીક્ષા છે. એટલે એટલો બધો બોજ માથા ઉપર મગજ ઉપર ન રાખતા કે હું કઈ રીતે પરીક્ષા આપીશ. હળવા મનથી, શાંતિથી તમારે જે કેન્દ્રોમાં તમને નંબર આવ્યા છે એ કેન્દ્ર ઉપર શાંતિથી પરીક્ષા આપો. હા, ક્યાંય પણ કોઈ પણ બાળકને અગવડતા ઊભી થાય અથવા ક્યાંય તમને પરીક્ષા કેન્દ્રમાં કેન્દ્ર સંચાલક અથવા સુપરવાઇઝર તમને હેરાન કરતો હોય અથવા તમને કોઈ પણ અનિચ્છનીય બનાવ ઉપર એ આમદા કરતો હોય, તમને તૈયાર કરતો હોય તો એના માટે સીધો અમારો સંપર્ક કરો. જે કોઈ પણ કેન્દ્રમાં હશે એ કેન્દ્રમાં અમે તાત્કાલિક તમારી સહાયતા પૂરી પાડીશું. ત્યાર પછી જ્યારે તમારી પાસે પેપર આવી ગયું છે, એક બારકોડ સ્ટીકર આપે છે. આ બારકોડ સ્ટીકરની અંદર તમારા બેઠક નંબર હોય છે, તમારા બ્લોક નંબર હોય છે. એ બારકોડ સફેદ કલરનું બારકોડ સ્ટીકર આવે છે, એ મહત્વનું હોય છે. બારકોડ સ્ટીકરને વ્યવસ્થિત મારી દો. ત્યાર પછી તમને ખાખી
સ્ટીકર આપશે કે જે તમારા બારકોડ સ્ટીકર ઉપર નંબરો છે એ નંબરોને ઢાંકી દેવાના હોય છે. એટલે ખાકી સ્ટીકર એ રીતે મારો કે તમારા બારકોડના નંબર ઢકાઈ જાય. તમે પુરવણી લીધી છે તો પુરવણીમાં પણ સ્ટીકર મારવાનું આવશે. પુરવણી લીધી છે તો પુરવણી માટે સ્ટેપલરનો ઉપયોગ મહેરબાની કરીને ન કરતા. સ્ટેપલર નથી મારવાનો. જે વર્ગ તમને સુપરવાઇઝર ત્યાં તમને દોરો આપે છે એ દોરાનો જ ઉપયોગ કરવાનો છે અને એમાં પુરવણી લગાવવાની છે. જેટલી પુરવણી લીધી છે એટલી પુરવણી લખાવી દો. તમારા પેપરના શેપ જે છે, જે પેજ નંબર તમે પેજ લખ્યા છે એટલા પેજ સુપરવાઇઝરને લખાવી દો. તમારી સિગ્નેચર વ્યવસ્થિત થઈ ગઈ છે કે નહીં, આ બધું જ શાંતિથી પૂરું કરી વ્યવસ્થિત રીતે પેપર લખી અને તમારે બહાર નીકળવાનું છે. इस एग्जाम को लेकर के मैं एक शायरी आपको कहना चाहता हूं क्योंकि ये मेरा सब्जेक्ट है. पढ़ लिख के ये बच्चे अच्छे इंसान बनेंगे, इस मुल्क के चलाने का इम्कान बनेंगे, ये अदल इंसाफ के सुल्तान बनेंगे. अब्दुल हमीद और टीपू सुल्तान बनाओ, अंदाज उमर का तुम इनको सिखाओ, बच्चे पढ़ाओ सभी तुम बच्चे पढ़ाओ. તમે આપણા સમાજનું, આપણા પરિવારનું, આપણા કોમનું, આપણા દેશનું આવતીકાલનું ભવિષ્ય ઘડવા માટે જઈ રહ્યા છો. તમારી એક ગફલત તમારા ભવિષ્યને કદમ કદમ પર અટકાવી દેશે. એટલે તમારી ગફલતમાં ન રહેતા શાંતિથી હળવા મને હળવા ફૂલે તમે આ પરીક્ષા આપજો. ક્યાંય પણ અમારી જરૂર પડે, અમારી SS એજ્યુકેશનલ એકેડમી, અમારી સંસ્થાની જરૂર પડે તો અમે તમારી માટે તૈયાર રહીશું. ગમે ત્યારે અમારી પાસે આવજો, અમારી મદદ લેજો, અમને ગમે ત્યાં બોલાવજો, અમે તમારી મદદ માટે હાજર રહીશું. बहुत बहुत शुक्रिया. आप अपनी दुआ में हमें याद रखें और जब भी हमारी कोई जरूरत पड़े इंशाअल्लाह ताला हम आपके लिए तैयार है. स्क्रीन पे दिए हुए नंबर पे आप कांटेक्ट कीजिए हमारा. शुक्रिया, जज़ाकल्लाह.